વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે આપણે વાત કરીશું 2 જૂન 2018ના કરંટ અફેર્સ વિશે. તો જે પણ મિત્રોએ કાલનો કરંટ અફેર્સ ના જોયો હોય એ જોઈ લે, બરાબર છે. આજના કરંટ અફેર્સનો સવાલ કાલના કરંટ અફેર્સ પર છે. તો પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં સંગીત માટે પુલિત્ઝર એવોર્ડ કોને મળ્યો? તો તાજેતરમાં સંગીત માટે પુલિત્ઝર એવોર્ડ કેન્ડ્રિક લેમરને મળ્યો, બરાબર છે. કેન્ડ્રિક લેમર. હવે કેન્ડ્રિક લેમરને આ એવોર્ડ પોતાના આલ્બમ ડેમ માટે મળ્યો, બરાબર છે. કેન્ડ્રિક લેમરને આ એવોર્ડ શેના માટે મળ્યો? પોતાના આલ્બમ ડેમ માટે મળ્યું, બરાબર છે. અને કેન્ડ્રિક લેમર એક પહેલા એવા રેપર હતા કે જેમને રેપિંગના ક્ષેત્રમાં પુલિત્ઝર રેપર હોવા છતાં પુલિત્ઝર એવોર્ડ મળ્યો છે. પહેલો રેપર છે જેને આ પુલિત્ઝર એવોર્ડ મળ્યો છે, બરાબર છે. આ પુલિત્ઝર એવોર્ડ વિશે થોડું જાણીએ. તો પુલિત્ઝર એવોર્ડની શરૂઆત, બરાબર છે, પુલિત્ઝર એવોર્ડની શરૂઆત ક્યારે થઈ? તો 1917માં થઈ, બરાબર. ક્યાં આગળ? તો યુએસએમાં, બરાબર છે. પુલિત્ઝર એવોર્ડની શરૂઆત 1917માં યુએસએમાં શરૂ થઈ. અને કોના દ્વારા શરૂ કરવામાં આવી? તો જોસેફ પુલિત્ઝર દ્વારા, બરાબર છે. જોસેફ પુલિત્ઝર દ્વારા આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી, બરાબર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, આ આઈએમપી ક્વેશ્ચન છે. તાજેતરમાં શંકોતબા હ્યુમેનિટેરિયન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? બરાબર છે. તાજેતરમાં શંકોતબા હ્યુમેનિટેરિયન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? તો કૈલાશ સત્યાર્થી અને એસ કિરણકુમાર, બરાબર છે. હવે થોડું શંકોતબા હ્યુમેનિટેરિયન એવોર્ડ વિશે જાણી લઈએ. તો આ શંકોતબા હ્યુમેનિટેરિયન એવોર્ડ ક્યાં યોજાયો હતો? તો સુરતમાં યોજાયો હતો, બરાબર છે. અને આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો આ એવોર્ડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સન્માનિત કરાયો હતો કૈલાશ સત્યાર્થી અને એસ કિરણકુમારને, બરાબર છે. હવે એસ કિરણકુમાર કોણ છે? તો એસ કિરણકુમાર ઇસરોના અધ્યક્ષ છે, બરાબર છે. અને આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? તો આ એવોર્ડ શ્રી રામકૃષ્ણ એક્ઝામ ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે, બરાબર છે. અને આ એવોર્ડમાં શું પ્રાઇઝ રકમ હોય છે? તો આ એવોર્ડમાં એક ટ્રોફી અને 1 કરોડનો પુરસ્કાર આપવામાં આવે છે, બરાબર છે. શંકોતબા હ્યુમેનિટેરિયન એવોર્ડ પામનારને 1 ટ્રોફી અને 1 કરોડનો પુરસ્કાર આપવામાં આવે છે. હવે બીજા છે કોણ છે? કૈલાશ સત્યાર્થી વિશે જાણી લે. તો કૈલાશ સત્યાર્થી બાળ અધિકાર કાર્યકર્તા છે અને તેમને બચપન બચાવો સંગઠનમાં એમના અભૂતપૂર્વ યોગદાન માટે 2015માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો, બરાબર છે. અને આ શંકોતબા હ્યુમેનિટેરિયન એવોર્ડ સુરતમાં યોજાયો હતો. તો આપણે ગુજરાત વિશે બી જાણી લઈએ. તો ગુજરાતના હાલના વર્તમાન મુખ્યમંત્રી છે વિજય રૂપાણી અને રાજ્યપાલ છે ઓપી કોહલી. ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર? હવે ત્રીજું છે કે ટાટા મોટર્સે ઈ મોબિલિટી વધારવા કયા રાજ્ય સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા? બરાબર છે. ટાટા મોટર્સે ઈ મોબિલિટી વધારવા માટે કયા રાજ્ય સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા? તો ટાટા મોટર્સે ઈ મોબિલિટી વધારવા માટે મહારાષ્ટ્ર રાજ્ય સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, બરાબર છે. આ એમઓયુ કરવાનો મોટિવ શું છે? હેતુ શું છે? તો ટાટા મોટર્સ મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિસિટી ચાલતા 1000 કોમર્શિયલ વાહન બનાવશે, બરાબર છે. ટાટા મોટર્સ શું કરશે? મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિસિટી ચાલતા 1000 કોમર્શિયલ વાહન બનાવશે, બરાબર છે. હવે એમઓયુ આવ્યું છે તો એમઓયુનું ફૂલ ફોર્મ જાણી લે. એમઓયુનું ફૂલ ફોર્મ થાય મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર છે. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર છે. હવે ટાટા મોટર વિશે બી પણ થોડું જાણીએ. તો ટાટા મોટર્સની સ્થાપના 1945માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1945માં. અને ટાટા મોટર્સના હાલના વર્તમાન ચેરમેન છે નટરાજન ચંદ્રશેખર, બરાબર છે. ટાટા મોટર્સના વર્તમાન ચેરમેન કોણ છે? નટરાજન ચંદ્રશેખર. અને ફાઉન્ડર કોણ હતા ટાટા મોટર્સના? તો જમશેદજી ટાટા, બરાબર છે. જમશેદજી ટાટા. અને હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? તો ટાટા મોટર્સનું હેડક્વાર્ટર મુંબઈમાં આવ્યું છે, બરાબર. ક્યાં આવ્યું છે? મુંબઈમાં. અને મહારાષ્ટ્ર છે તો મહારાષ્ટ્ર વિશે બી થોડું જાણીએ. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ, બરાબર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે હાલના? દેવેન્દ્ર ફડણવીસ. અને રાજ્યપાલ છે શ્રી વિદ્યાસાગર રાવ, બરાબર છે. રાજ્યપાલ છે શ્રી વિદ્યાસાગર રાવ. ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર? હવે 4th ક્વેશ્ચન છે, તાજેતરમાં આંધ્રપ્રદેશે રાજ્ય વૃક્ષ અને રાજ્ય પશુના સ્વરૂપમાં કોણે જાહેર કર્યું? બરાબર છે. તાજેતરમાં આંધ્રપ્રદેશે રાજ્ય વૃક્ષ અને રાજ્ય પશુના સ્વરૂપમાં કોણે જાહેર કર્યું? તો લીમડા અને કાળા હિરણને તેમણે રાજ્ય વૃક્ષ અને રાજ્ય પશુ તરીકે જાહેર કર્યા, બરાબર છે. રાજ્ય પશુ અને રાજ્ય વૃક્ષ તરીકે જાહેર કર્યું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમને લોન્ચ કરવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગે કોના સાથે કરાર કર્યા? બરાબર છે. ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમને લોન્ચ કરવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગે કોના સાથે કરાર કર્યા? તો રાષ્ટ્રીય મહિલા આયોગે ફેસબુક સાથે કરાર કર્યા, બરાબર છે.
ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમને લોન્ચ કરવા માટે કોણ સાથે કર્યા? તો ફેસબુક સાથે, બરાબર છે. તો હવે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે એના વિશે બી જાણીએ. બરાબર, રાષ્ટ્રીય મહિલા આયોગ આવ્યો છે તો રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ છે રેખા શર્મા. કોણ છે? રેખા શર્મા. ઓકે ફ્રેન્ડ્સ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂચના પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકે કોણે નિયુક્ત કરાયા? બરાબર છે. સૂચના પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકે કોણે નિયુક્ત કરાયા? તો અમિત ખરેને. બરાબર છે. હવે સૂચના પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કોણ છે? તો ડૉક્ટર રાજ્યવર્ધનસિંહ રાઠોડ. બરાબર છે, ડૉક્ટર રાજ્યવર્ધનસિંહ રાઠોડ. ઓકે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નિર્મલા સીતારમણે પહેલા આઈએએફ કમાન્ડર સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? નિર્મલા સીતારમણે પહેલા આઈએએફ કમાન્ડર સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો નવી દિલ્હી ખાતે કર્યું. ક્યાં કર્યું? નવી દિલ્હી ખાતે. ઓકે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં આગળ ડિજિટલ ચૂકવણી પ્રણાલીનું ઉદ્ઘાટન કર્યું? બરાબર છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં આગળ ડિજિટલ ચૂકવણી પ્રણાલીનું ઉદ્ઘાટન કર્યું? તો સિંગાપુર. બરાબર છે. ક્યાં આગળ કર્યું? સિંગાપુર. ઓકે ફ્રેન્ડ્સ. હવે આજનો સવાલ જોઈ લઈએ. ભારતના ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોણે નિયુક્ત કરાયા? બરાબર છે. ભારતના ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોણે નિયુક્ત કરાયા? તો એનો જવાબ કોમેન્ટ બોક્સમાં અચૂકથી આપજો. તમારા કમેન્ટની રાહ રહેશે. અને ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.